આ છે મચ્છુદા ગામમાં એક રહેવા માટે સરસ મજાની સુવિધા છે, જે ઘર જેવી જ છે. જ્યાં તમને રહીને એમ થશે હું ઘરે છું. ફળિયામાં સરસ મજાનો બગીચો છે અને આ સંડાસ બાથરૂમ છે અને આ બાજુ પણ બગીચો છે. તમે દેવમાળી આવો તો તમારે રહેવાની સગવડતા જોઈ તો આ સરસ મજાની રહેવાની સગવડતા અહીંયા મળી રહેશે. દેવમાળીથી 9 કિલોમીટર મચ્છુદા ગામ છે. મચ્છુદા ગામમાં આવડે રૂમ આપે છે ભાડે. આ રૂમ ભાડે આપે છે તમને હું બતાવું ગેટ ખોલીને. અહીંયા સરસ મજાની ઓસરી છે. ઓસરીમાં પણ બેસવાનું છે. સરસ મજાના ટેબલ છે, પાણી નાવા ધોવાની બધી સુવિધા મળશે તમને. ખાવા પીવાનું પણ અહીંયા મળી જશે. અહીંયા કણે તમને બધી ઘર જેવી સુવિધા મળે છે. રૂમો પણ 2 સરસ મજાની છે. આ બાજુ રસોડું પણ છે અને આ ફળિયામાં સરસ મજાનો બગીચો છે. મોટું જબર ફળિયું છે. અહીંયા સરસ મજાનો બગીચો છે. બગીચામાં તમે બેસી શકો છો. આપણું વાહન પણ અહીંયા મૂકી શકવી છીએ. અને સવારે ઉઠો તો સરસ મજાનું તમને અહીંયા કણે ચૂલો છે. અહીંયા કણે પાણી પણ ગરમ કરી શકો છો. પાણી ગરમ કરીને નાહી ધોઈ શકીએ છીએ. આવડું મોટું તપેલું મૂક્યું છે ચૂલા ઉપર. અને આ છે સવારનો ટાઈમ. અને હવે હું તમને રૂમ બતાવું છું. રૂમમાં સરસ મજાની સુવિધા છે. 3 થી 4 સેટી પણ છે અને તમે જેટલા જણા હોય એટલા સૂઈ શકો છો. ગાદલા અને ધાબળા પણ સરસ મજાના છે. અહીંયા સહેજે ઠંડી નથી લાગતી. તમે આ રૂમોમાં જરૂર